નડિયાદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફેલ થઈ સિઝનના પ્રથમ જ વરસાદમાં નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નડિયાદની રબારી કોલોનીમાં વરસાદી પાણી ભરાયા તો વર્ષોથી ચોમાસાના પાણી ભરાતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। પાણી ભરાવવાની આ સમસ્યાનું કાયમી સમાધાન કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। દર વર્ષે આ પ્રકારની સમસ્યા અને સમસ્યાનું સમાધાન ન આપતું હોવાનું સ્થાનિકોએ વાત રજૂ કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિખિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિખિલ, નડિયાદમાં વરસાદી માહોલ કેવો છે, સાથે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે? ચોક્કસથી જણાવીશ કે આજે સવાર બાદ સર્વત્ર ખેડા જિલ્લામાં મહેર શરૂ થઈ હતી, જેમાં નડિયાદમાં પણ વરસાદ વરસ્યો છે। જો કે નડિયાદ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને રબારી કોલોની વિસ્તારના વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરો સુધી પહોંચવામાં દર્દીઓ અને તેમના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોની અવરજવર પર પ્રભાવિત થઈ છે। વર્ષોથી આ જ વિસ્તારમાં વરસાદ પડતા જ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। અનેકવાર તંત્રને સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ તેમ છતાં પણ હજુ સુધી આજે સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। તેમજ શહેરના જે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા જે રેલવે ગરનાળાઓ છે તેમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, તેનાથી પણ લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।